નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગદાણાનો ચકચારી પ્રકરણમાં ગઈકાલે એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે ને આના કારણે કોળી સમાજમાં ખુશી જોવા મળી રહી છે, સંતુષ્ટ જોવા મળી રહ્યું છે। પરંતુ આ કેસને લઈને નવનીત બાલદિયાએ શરૂઆતથી જ ગંભીર આક્ષેપો સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલા સામે કર્યા હતા કે આ ઘટના જ્યારે બની ત્યારે જયરાજ આહિર પર પહેલો આક્ષેપ નવનીત બાલદિયાએ લગાવ્યો હતો ને આ મામલે જ્યારે તેઓ ફરિયાદી તરીકે ફરિયાદ લખાવી રહ્યા હતા તે મુજબ તેમના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા કે પોલીસે મુજબ ફરિયાદ નથી નોંધી ને ડીવાયએસપીએ તો જયરાજ આહિરને ક્લીન ચીટ પણ આપી દીધી હતી ને આમાં કોઈ પણ ઘટનાક્રમમાં આ ઘટનાનો જયરાજ આહિર અને નવનીત બાલદિયાનો કોઈ લેવા દેવા ના હોય તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી। જો કે આને લઈને કોળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો। હીરા સોલંકી આ કેસમાં આગેવાની લે છે ને ત્યારબાદ પીઆઈ ડાંગરને તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવે છે ને આ કેસમાં એસઆઈટી દ્વારા પીઆઈ ડાંગરનું પણ સમન્સ પાઠવીને તેમનું નિવેદન લેવામાં આવે છે। ત્યારબાદ ડીવાયએસપી રીમાબા ઝાલા જે તેમને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો તે ચાર્જ પણ પરત લઈ લેવામાં આવે છે અને આની તપાસ એસઆઈટીને સોંપવામાં આવતા 18 દિવસ જેટલો સમય છે તે એસઆઈટી દ્વારા એક પુરાવાઓ છે તે એકત્ર કરવામાં આવ્યા, આરોપીઓના નિવેદન નોંધવામાં આવ્યા, સંયોગિક પુરાવાઓ એકત્ર કરી ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ સહિતની તમામ વસ્તુઓ છે તે મેળવવામાં આવીને ત્યારબાદ એસઆઈટીએ અંતે જયરાજ આહિરની ધરપકડ કરી તેને આરોપી બનાવ્યો। ત્યારે જે રીતે ડીવાયએસપી અને પીઆઈ દ્વારા તપાસમાં કાચું કાપવામાં આવ્યું તે મામલે આ ઘટનામાં ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર નારાજ જોવા મળ્યા ને આ કેસને લઈને પીઆઈ ડાંગર અને પીઆઈ રીમાબા ઝાલા વિરુદ્ધ હવે રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આમાં ભાવનગરના એસપી નીતિશ પાંડે હવે આ કેસમાં જે રીતે ડીવાયએસપી અને પીઆઈ દ્વારા આ ક્લીન ચીટ આપી દેવામાં આવીને જે ફરિયાદીના ગંભીર આક્ષેપો હતા તે મુજબ આગળ તપાસ કરવામાં ના આવી, બેદરકારી દાખવવામાં આવી, તે તમામ બાબતને લઈને હવે આ બંને અધિકારીઓ છે તેમની પૂછપરછ થવાની છે ને આગામી સમયમાં મોટી કાર્યવાહી પણ આ અધિકારીઓ પર થાય તો નવાઈ નહીં। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।